આપણે આજે આ વિડીયોમાં ઇનશોટ એપથી વિડીયો કઈ રીતે એડિટ કરી શકીએ તે શીખીશું. તો આપણે ઇનશોટ એપમાં વિડીયોઝ અને ફોટોઝ એડિટ કરી શકીએ છીએ. તેને ક્રોપ કરીને તેનામાં વોઇસ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરીને આપણે વિડીયો એડિટ કરી શકીએ છીએ. તો પહેલાં આપણે ઇનશોટ એપ ચાલુ કરી લઈશું. ઇનશોટ એપમાં આપણને 3 ઓપ્શન દેખાય છે. તેનામાં આપણે વિડીયો બનાવવો હોય તો આપણે વિડીયોમાં ટચ કરવાનું, ફોટો બનાવવો હોય તો ફોટોમાં. તો આપણે વિડીયો એડિટ કરવો છે તો વિડીયોમાં જઈ પ્લસમાં જવાનું અને આપણે જે વિડીયો એડિટ કરવો હોય તે આપણે અહીં સિલેક્ટ કરી લઈશું. મેં ઓલરેડી વિડીયો સિલેક્ટ કરેલો હતો તો મેં તમને ફરી સિલેક્ટ કરીને બતાવ્યો. તો મેં બ્લેક અને એ વિડીયો સિલેક્ટ કર્યો છે. આગળ બેકગ્રાઉન્ડ એટલા માટે રાખ્યું છે કારણ કે વિડીયોની સ્ટાર્ટિંગ થતાં તે સારું લાગે. તો મેં એનો ટાઈમ 3-4 સેકન્ડનો કરી દીધો છે અને વિડીયો ચાલુ કર્યો તો આગળથી મને તે થોડો કટ કરવો હતો. તો આપણે સ્ક્રીન પર દેખાય તે રીતે આપણે વિડીયો આગળથી કટ કરી લઈશું. અને આપણે વિડીયો જોઈએ આખો તો આપણે આગળથી કે પાછળથી જોઈએ તો આપણે થોડું કટ કરવું હોય તો તે આપણે કરી શકીએ છીએ. અને મ્યુઝિક જો આપણને લગાવવું હોય તો આપણે મ્યુઝિકવાળા ઓપ્શનમાં જઈને આપણે મ્યુઝિક સિલેક્ટ કરી શકીએ છીએ. તો મેં આ અડધેથી મ્યુઝિક સિલેક્ટ કર્યું છે તો એ અડધું મ્યુઝિક આવ્યું અને આગળથી જો મને સિલેક્ટ કરવું હોય તો ફરી મને મ્યુઝિકના ઓપ્શનમાં જઈને એ સેમ સોંગ ફરી સિલેક્ટ કરી અને રાખી દેવાનું. તો મેં સોંગ સિલેક્ટ કર્યું તો પાછળ મારે થોડોક હજી વધારે સોંગ ચાલતું હતું તો મેં ત્યાંથી સ્પ્લિટ કરીને તેને કટ કરી દીધું અને આખું સોંગ ફરી એડ કરી દીધું. આપણે જોઈએ તો આપણે ઓડિયોમાં જઈને સોંગ સિલેક્ટ કરવાનું છે અને ખાસ ધ્યાન રાખીએ તો આપણે બેકગ્રાઉન્ડ વોઇસ છે તે આપણે થોડોક ઓછો રાખવાનો છે જેથી આપણે જે બોલતા હોય વિડીયોમાં તેનો અવાજ વધારે આવે અને બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક વાગતો હોય એનો અવાજ થોડોક જ આવે. એટલે મેં હમણાં 9 સુધી અવાજ રાખ્યો છે. અને આપણને આમાં કંઈક લખવું હોય તો આપણને ટાઈપિંગવાળું ઓપ્શન છે ત્યાં જઈને આપણે લખી શકીએ છીએ વિડીયોમાં આપણે જે લખવું હોય તે. તો આ મારો વિડીયો મારા NSS કેમ્પના અનુભવ પર હતો તો મેં અહીં લખ્યું છે કે મારા NSS કેમ્પનો અનુભવ. તો હું આવી રીતે લખી શકું છું કે મારા NSS કેમ્પનો અનુભવ. આ મેં લખ્યું અને પછી મેં કલર સિલેક્ટ કર્યા કે કયો કલર સારો લાગશે. અહીં કલરના ઓપ્શન પણ આપણને આવે છે અને ફ્રોમ્પ્ટ પણ આવે છે કે આપણે કેવા અક્ષર રાખવા છે તે પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. આપણા પાસે ઘણા બધા ઓપ્શન છે અને મેં એ વાળા વાક્યની સાઇઝ મેં ઓછી કરીને તેને કમ્પ્લીટ જગ્યાએ સેટ કરી દીધું છે. તમને સ્ક્રીન ઉપર દેખાય તે રીતે આપણે કરીશું. અને આ મારો NSS કેમ્પનો અનુભવ. આ વાક્ય મને મારા આખા વિડીયોમાં દર્શાવવું હતું તો મેં એ પહેલેથી લઈને છેલ્લે સુધી તે આખામાં રાખી દીધું છે. તો હવે આપણે જોઈએ તો આપણામાં મ્યુઝિક અને એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ટાઇટલ બંને આવી ગયું છે. હવે આ વિડીયોમાં જોઈએ તો વચ્ચે મારો થોડોક અવાજ કટ થઈ ગયો છે તો એને હું સ્પ્લિટ કરીને એ વાળી આખી વિડીયો ડિલીટ કરી દઈશ. અને પછી અહીં એનિમેશનનું ઓપ્શન આવે છે. આપણને ઇનશોટ એપમાં જો એડિટિંગ કરીએ તો આપણે ઘણા બધા ઓપ્શન મળી રહે છે એનિમેશનના. તમે જોઈ શકો છો આપણને પ્રો વગર પણ ઘણા બધા એનિમેશન મળી રહે છે. તો એનામાંથી મને ગમતું હતું અને સૂટ થતું હતું એવું એક એનિમેશન આના વચ્ચે સેટ કર્યું છે. તો એ તમે જોઈ શકો છો કે કેવી રીતે એનિમેશન બતાવે છે. આ એનિમેશન રાખવાથી એક ફાયદો થાય કે વચ્ચે આપણને જે કટ થઈ ગયું હોય અને જે એવું બતાવતું હોય કે આપણે કટ કર્યું છે તો તે એનિમેશન રાખીએ તો આપણને સારું દેખાય. હવે આપણે જોઈએ તો આપણે આગળ ઘણા બધા ઓપ્શન આપેલા છે અને પાછળથી મને મારો વિડીયો કટ કરવો હતો તો મેં લાસ્ટવાળું ઓપ્શન દબાવીને તમે જોઈ શકો લાસ્ટવાળું ઓપ્શન દબાવીને થોડુંક આગળ ખેંચ્યું એટલે મેં જોયું કે મારો વિડીયો બરોબર કટ થયો છે કે નહીં. પણ તો નહોતો થયો એટલે મેં ફરી હજી આગળ ખેંચ્યું અને એ મારો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો. અને આપણે જોઈએ તો વોઇસ આપણે વિડીયો અડધો કટ કરે તો આપણને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને આપણે જે લખ્યું છે એ વાળું ટાઇટલ પણ કટ કરવું પડશે કારણ કે વિડીયો ખતમ થશે તો પાછળ એ વાળું એમનેમ ચાલે એટલા માટે. અને હવે આપણે એક્સપોર્ટમાં જઈને આ વિડીયોને ડાઉનલોડ કરી લઈશું. તો ડાઉનલોડ કરશું તો પહેલાં એડ આવશે તો આપણે એડ જોવી પડશે.
તો મેં એક ટ્રાય કર્યો કે એડ જોયા વગર પણ વિડીયો ગેલેરીમાં આવી શકે કે નહીં. તો મેં ટ્રાય કર્યું હતું કે વિડીયો એડવર્ટાઈઝ હોવી કમ્પલસરી છે, કારણ કે આપણે જોઈએ તો મેં જોયું તો વિડીયો આવતો ન હતો. તો ફરી મેં પાછું એડ જોઈ એના પછી આ કન્વર્ટિંગ વિડીયોમાં જઈએ તો આ વિડીયો કન્વર્ટ થાય છે. એ પૂરો 100% થઈ જાય પછી તે આપણી ગેલેરીમાં આવી જાય છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો આ વિડીયો મારો કમ્પ્લીટ એડિટ થઈ ગયો છે. તો તમે પણ આ રીતે એડિટ કરી શકો.